નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો પૂર્વ મંત્રી નાનુ વાલાણીના પત્રથી ખળભળાટ મચી ગયો છે। વાનાણીએ 7 પાનાના પત્રમાં વ્યથા ઠાલવી છે। ભાજપની મૂળ સંસ્કૃતિમાં આવેલા ફેરફારનું વર્ણન કરવામાં આવ્યું છે। વાનાણીએ કહ્યું છે કે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો એટલો જ ભાજપને પણ લાગુ પડે છે। સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનને લઈને વ્યક્ત કરી છે વ્યથા। તો અધિકારી કેન્દ્રિત શાસન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો 1995માં અપાયેલા ભય, ભૂખ, ભ્રષ્ટાચાર નાબૂદીના સૂત્રનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। 2 સૂત્ર પર કામ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભ્રષ્ટાચાર મામલે વચન પાલન બાકી હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। ધીમે ધીમે પક્ષના મૂળ મૂલ્યો સિદ્ધાંત ભૂલાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો યુપી, બિહાર, મહારાષ્ટ્ર જેવું રાજકીય કલ્ચર આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભાજપના રાજમાં ગુજરાત ક્યાં સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે તે સવાલ કરવામાં આવ્યો છે। તો કદરૂપું રાજકીય પરિવર્તન અસહ્ય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। બીજા પક્ષમાંથી નેતાઓની ભરતી સામે સવાલ ઉઠાવ્યા છે। તો કાર્યકર તૈયાર કરવાના બદલે રેડીમેડ લોકો પક્ષમાં લેવાની પરંપરા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। કામના બદલે દામથી લોકોને પ્રભાવિત કરવાનું ચલણ શરૂ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પક્ષમાં કદરૂપા રાજકીય વિકૃત લક્ષણો દેખાયાનો દાવો પણ કરવામાં આવ્યો છે। વિચારધારાને જ્યાં કેન્દ્રમાં ન રખાતી હોય અને જેવા મળે તેવા, જ્યાંથી મળે તેવા સત્તાને કેન્દ્રમાં રાખી અને જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતા હોય અને રેડીમેડ લોકોને પાર્ટીમાં ભરતી કરાતા હોય ત્યારે એકદમ સ્વાભાવિક વાત છે કે કોંગ્રેસનો વિનાશ આ કારણથી જ થયો। એને એક સમય હતો કે કોંગ્રેસી હોવું ગૌરવનો વિષય હતો, ગાંધીવાદી કહેવાતું હતું, અને ત્યાર પછી કોંગ્રેસી હોવું એક કલંક બની ગયું। એક ગાળ સમાન લોકો કહેવા માંડ્યા કે કોંગ્રેસી, મને કોઈ ગાળી દે તો મને પોસાય। આ ગુજરાતની જનતાની માનસિકતા, મને કોઈ ગાળી દે તો પોસાય, પણ મને જો કોઈ કોંગ્રેસી કહે ને તો હું સહન ન કરું, કારણ કે ગાળ કરતાં પણ કોંગ્રેસી। તો ભારતીય જનતા પાર્ટીની પણ આ સ્થિતિ થઈ શકે જો આ જ સંસ્કૃતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ સંસ્કૃતિને ડેવલપ કરે તો 100% ભારતીય જનતા પાર્ટીને ટકવું હોય અને ગુજરાતને ટકવા દેવું હોય, ગુજરાત જે અત્યારે છે, અત્યાર સુધી હતું એવું ને એવું ગુજરાત, હા તમારે યુપી બિહાર જેવું ગુજરાત કરવું હોય તો કોણ ના પાડે છે? તો ગુજરાતની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી છે, બીજા પક્ષો પણ છે, તો એ ફેંસલો તો ગુજરાતની જનતા કરશે। પરંતુ જો ગુજરાત આપણું મહાજની ગુજરાતને રહેવા દેવું હોય, વ્યાપારી ગુજરાતને ગુજરાત રહેવા દેવું હોય તો આ આપણું મૂળ જે કલ્ચર છે એ કલ્ચર ટકાવી રાખવું જ પડે। અને જો નહીં ટકાવી રાખીએ તો ગુજરાતના કલ્ચરને અને ગુજરાતની મૂળભૂત ઓળખને કોઈ ટકાવી શકે એવું નથી। છોટાઉદેપુર તાલુકાની બરોજ પ્રાથમિક શાળાની છત પડી હોવાની ઘટના બની છે અને ભારે વરસાદના કારણે બરોજ પ્રાથમિક શાળાની છત પડી ગઈ। શાળાની છતના જે પતરા છે તે ઉડ્યા। તો શાળામાં ધોરણ 1 થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। છત પડી જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે જ્યાં શાળાની જે છત છે તે પડી જવાની ઘટના બની છે। બરોજ પ્રાથમિક શાળાની છત પડી હોવાની ઘટના બની છે। તો મોટી જાનહાનિ ટળી છે પરંતુ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ધોરણ 5ના 60 જેટલા જે ધોરણ 1 થી અને 5ના 60 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે આ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ આ જ્યારે ઘટના સર્જાઈ ત્યારે મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ સામે વિદ્યાર્થીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જર્જરિત હાલતમાં આ શાળા જોવા મળી રહી હતી અને સતત વરસાદ વરસવાને કારણે આ જે શાળાની છત છે તે પડી જવાની ઘટના બની છે। દાહોદમાં પાનમ નદીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હોવાની ઘટના બની છે। નદી પાસે પોતાનું ખેતર જોવા ગયેલ વ્યક્તિ નદીના પ્રવાહમાં ફસાઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। તો 4 કલાક સુધી યુવક નદીમાં ફસાયેલો રહ્યો અને અચાનક પાણી આવી જતા વ્યક્તિ ફસાઈ ગયો હતો। હાલ દેવગઢ બારિયા ફાયર વિભાગ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।
છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો, તો પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો હતો। ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। તો ખેડૂતોને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડબંધ બનાવવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસની અંદર ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। ખાસ કરીને બોડેલી તાલુકાના જે જોજવા ખાતે બનાવેલો આ ડેમ છે એ ઓવરફ્લો થયો છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ જે જોજવા ખાતેનો જે આ ડેમ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે। જોજવાના આસપાસના વિસ્તારના લોકોને પીવાના પાણીની અને સિંચાઈના પાણી માટેની તકલીફ ના પડે તે માટે ગાયકવાડ સરકારે આ ડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે આપ જોઈ શકો છો કે આજે આ ડેમ છે તે હાલ ઓવરફ્લો થયો છે। જે દ્રશ્યો જે છે તે આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે, જેના જ કારણે કેટલાક વિસ્તારના લોકો આ દ્રશ્યો જોવા માટે પણ અહીં પહોંચી આવ્યા છે। ખાસ કરીને સિઝનનો પહેલો જે આ વરસાદ જે છે તેની અંદર જ જોજવા આ ડેમ જે છે ઓવરફ્લો થયો છે, તેના જ કારણે આ કાંઠાના વિસ્તારના લોકોને જે ખેડૂતો છે તે લોકોની અંદર હાલ ખુશી છવાઈ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુરના પાવી જેતપુર તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી છે, તો સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતા 6 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે। 5 અને 6 નંબરનો ગેટ ખોલી 2000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું, તો ભારજ નદીના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। છોટાઉદેપુરના શિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો હોવાની ઘટના બની છે। 4 કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ક્રેસ બ્રિટન પાયલટની નીચેની માટી ધોવાઈ ગઈ છે, ત્યારે માટી ધોવાઈ જતા ક્રેશ બેરિયરના પિલર ખુલ્લો થયો અને પિલર ખુલ્લો થતા ભૂવો પડ્યો હોવાની ઘટના બની, તો આગામી સમયમાં નદી પરનું ડાયવર્ઝન ધોવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ડાયવર્ઝન ધોવાય તો જિલ્લાની જનતાને 40 કિલોમીટરનો ફેરો લગાવવો પડે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। આથી જતા તેના બે ટુકડા થઈ ગયા હતા અને આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ જે છે તે તૂટી ગયો હતો, તેના જ કારણે તંત્ર તરફથી, સરકાર તરફથી નદીના પટની અંદર 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ગત ચોમાસાની અંદર જ ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું। ત્યારબાદ સરકારે 4 કરોડના ખર્ચે ફરી એક વખત આ જે નદીની પટની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે એ ડાયવર્ઝન પર પણ મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। આપ જોઈ શકો છો કે આ જે મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે તેના કારણે આ જે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે તેના ડાયવર્ઝન પરથી લોકોને અવરજવર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે કે જે ત્યાંથી ઉપરથી પસાર થવું નહીં। એટલે ચોક્કસથી કેટલાક લોકો જે છે તે સવારમાં પાવીજેતપુર જતા હોય છે, તેઓ આ બાજુનો જે રેલવેનો બ્રિજ આવેલો છે તેની ઉપરથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ એ જે રેલવેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। હાલ તો આજે ડાયવર્ઝન જે છે તે બંધ કરવામાં આવ્યું છે અને જેના જ કારણે રાહદારીઓને 1 થી 2 કિલોમીટરનો ફેરો અહીંથી 1 થી 2 કિલોમીટર સુધી આજે રાહદારીઓને અહીંથી ચાલતું જવાનો વારો આવ્યો છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। નવસારીના જમાલપુર વિસ્તારમાં ફરી મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। મહાનગરપાલિકાના ડ્રેનેજ કામ દરમિયાન ગાડી કાદવમાં ખૂંપી ગઈ અને જમાલપુરના 7-11 પેટ્રોલ પંપ નજીક ડ્રેનેજની ગટરમાં અર્ટિગા ગાડી ફસાઈ ગઈ હતી, તો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરતા ગાડી ફસાઈ ગઈ હતી। રાજસ્થાનથી આવેલ પરિવાર કાર સાથે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઘટના સર્જાઈ હતી। જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 10 દિવસ બાકી છે, પણ મેઘરાજા જાણે આખા મહિનાની કસર પૂરી કરતા હોય તેમ લાગી રહ્યું છે। આવનારા દિવસોમાં મેઘરાજા એવું જોર બતાવશે કે સર્વત્ર પાણી પાણી કરી દેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર જમાવટ કર્યા બાદ પણ વરસાદ રોકાવાનો નથી। આવનારા અઠવાડિયું ભારે રહેશે અને એવું ભારે કે નદીઓમાં પૂર લાવી દેશે। આ છે કુદરતનો પાવર।
સ્થળ ત્યાં પાણીનો પહેરો, ખેતરો કર્યા જળબંબાકાર, રસ્તાને ઉખાડી ફેંક્યા, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી જિંદગી. આટલી આફત આપ્યા બાદ પણ મેઘરાજા માનવા તૈયાર નથી. જાણે કે મેઘરાજાનું મગજ છટકી ગયું હોય તેમ ગમે ત્યારે ગમે ત્યાં વરસી પડે છે ને આગામી દિવસોમાં પણ આ જોર યથાવત રહેવાનું છે. જો અંબાલાલ પટેલનું માનીએ તો હજુ 22 જૂનથી ફરી મેઘો મંડાવાનો છે. 22મી જૂને સવારે સૂર્યોદય નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આદ્રા નક્ષત્ર અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાતને કરશે પાણી. એવો વરસાદ વરસશે કે નદીઓ છલકાશે ને પૂર આવશે. તારીખ 22મી જૂને સવારે સૂર્યોદય નક્ષત્રમાં આવતા આવી રહ્યું છે અને તારીખ 24 થી 30માં બંગાળ ઉપસાગરના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. સાબરમતીમાં પાણીનો આવવાની શક્યતા છે. જો કે આગાહી માત્ર અંબાલાલ કાકાની જ નથી. હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી પણ આ જ વાત કરી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આ અઠવાડિયું મેઘરાજા મન મૂકીને વરસવાના છે. આખું અઠવાડિયું પડશે ભારે વરસાદ. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ એટલે કે 26 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પણ સૌરાષ્ટ્ર થઈ જશે પાણી. કચ્છમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. कल से हेवी रेनफॉल वार्निंग पूरा तक ले दिया गया है. मतलब आपका 21 से लेकर 26 जून तक हेवी रेनफॉल का वार्निंग है. इसमें आपका 22, 23, 24, 25 हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में 23 से लेकर 25 जून का हेवी रेनफॉल का वार्निंग है. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી થઈ રહી છે, જેથી માછીમારોએ દરિયો ન ખેડવો તેવી ચોખ્ખી ચેતવણી હવામાન વિભાગે આપી છે. જો 26 જૂન સુધીના વરસાદની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, ડાંગ, વાપી, નવસારી, બિલીમોરા, બારડોલીને ગમરોડશે મેઘો. અને બાકીના વિસ્તારોમાં પણ વરસાદનું જોર રહેશે, પણ થોડું હળવું. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે જે ગીર સોમનાથના ભાગો છે, જૂનાગઢના ભાગો છે, અમરેલી, ભાવનગર અને બોટાદ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હજુ પણ હળવા મધ્યમ વરસાદો છે યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, વાપી, નવસારી, બિલીમોરા અને બારડોલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે હજુ પણ ચાલુ રહે. અંબાલાલના મતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મેઘો ભારે આફત સર્જી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જો કે છેલ્લા દિવસોમાં આપણે જોયું પણ છે કે સૌથી વધુ વરસાદ ભાવનગર, અમરેલી, વલસાડ, વાપી અને સુરેન્દ્રનગર તથા સુરતમાં જોવા મળ્યો. ને જ્યાં વરસાદ વરસ્યો ત્યાં રીસરનો તૂટી પડ્યો. લોકો પણ વિચારમાં મૂકી ગયા કે મેઘરાજા શરૂઆતમાં જ કેમ વિફર્યા, પણ તેની પાછળનું કારણ હતું. એક એવી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ જેણે રસ્તામાં આવતા તમામ વિસ્તારોને આવરી લીધા.
ગોવા પાસે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું. ગોવાથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો જે દરિયો છે એટલે કે ખંભાતનો જે અખાત છે એ વિસ્તારમાં આવ્યું. ત્યાંથી ભાવનગર, અમરેલીના અમુક ભાગો, એ સાથે બોટાદ, સુરેન્દ્રનગર અને એ તરફ થઈને ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ આગળ નીકળી ગયું. એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનનો સેન્ટ્રલ પાર્ટ જે વિસ્તારોમાંથી પસાર થયો છે તે તમામ વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદ. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં સવારથી પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો કુકરમુંડા સહિત ગંગથા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વાવણી લાયક વરસાદથી આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથમાં ગીરના સિંહ યુગલનો વિડીયો વાયરલ થયો છે. પિયત કરેલા ખેતરમાં આરામ ફરમાવતા નજરે પડ્યા છે. જાણે ખેતરનું રખોપું કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રખોપું કરતા સિંહ યુગલને ખેડૂતે કેમેરામાં કેદ કર્યા છે તો તે અંગેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહ યુગલનો વિડીયો વાયરલ થયો છે અને પિયત કરેલું જે ખેતર છે તેમાં આરામ ફરમાવતા નજરે પડ્યા છે. ચોમાસાના પ્રારંભે જ વડોદરામાં મગરોનો ત્રાસ વધી ગયો છે. શહેરમાં ઠેર ઠેર મગરો નીકળવાનો સિલસિલો યથાવત થઈ ગયો છે તો ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશન પાસે રાત્રે મગર નીકળતા દોડધામ મચી ગઈ હતી. મગર રોડ પાસેના ઝૂંપડામાં આવી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યોને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને વન વિભાગની ટીમના સભ્યો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. જે બાદ 4.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી તેને લઈ જવાયો અને મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મૂકવામાં આવ્યો છે. તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મગરનો ત્રાસ વધી ગયો છે. એક તરફ વડોદરાનો મામલો અને બીજી તરફ જૂનાગઢની એ તસવીરો સામે આવી છે કે જ્યાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ ઠેર ઠેર મગર જોવા મળતા હોય છે. ત્યારે કેશોદના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો. વાડીમાં મગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ 9 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો વન વિભાગે મગરને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બેંગલુરુથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. ડોક્ટર હિરલ મોહન વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. મારી બેગ ખસેડશો તો બેંગલુરુ સુરતની ફ્લાઇટ ક્રેશ કરી દઈશ તેવું વાત કરવામાં આવી હતી અને કેબિન ક્રૂ સાથે ઝઘડો કરનારી મહિલા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. તો મહિલા ડોક્ટરની ધરપકડનો આ મામલો સામે આવ્યો છે. પ્લેન ક્રેશ કરી દઈશ તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી તો બેંગલુરુથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, બેંગલુરુથી જે સુરત આવતી ફ્લાઇટ હતી તેમાં મહિલા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આખરે કયા પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી? હા, બિલકુલ. સુરતના ડોક્ટર છે જે ગઈકાલે બેંગ્લોરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા સુરત આવતા હતા ત્યારે તેમની બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. ખાસ કરીને ડોક્ટર હિરલ મોહન વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. મારી બેગ ખસેડી છે તો બેંગ્લોર ફ્લાઇટને ક્રેશ કરી નાખી તેવી ધમકી આપી હતી જેને લઈને ક્રૂ મેમ્બરો સાથે ઝઘડો થયો હતો અને આ ત્યારબાદ ક્રૂ મેમ્બરો દ્વારા તમામ જાણકારી એરપોર્ટ ઓથોરિટીને આપવામાં આવી હતી. પોલીસ બોલાવવામાં આવી હતી અને આ પ્રકારની ધમકી આપવાને લઈને સુરતના ડોક્ટરની બેંગ્લોર ખાતે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે મોડી સાંજે બેંગ્લોરથી સુરત આવતી ફ્લાઇટનો આ ઘટનાક્રમ છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો બેંગ્લોરથી સુરત આવતી ફ્લાઇટમાં જે મહિલા ડોક્ટર હતા તે સવાર હતા અને તેમના દ્વારા ધમકી આપવામાં આવતા તેમની ધરપકડ કરવામાં આવી.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં ચંદીગઢના એક ડોક્ટર દંપતીએ માત્ર 10 વર્ષની માસૂમ બાળકીને બેરહેમીથી માર માર્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકી બચવા માટે રૂમમાં આમ તેમ દોડતી રહી અને ડોક્ટર દંપતી રાક્ષસ બની તેને મારતા રહ્યા। ભોગ બનનાર બાળકી જ્યારે 3 વર્ષની હતી ત્યારથી આ દંપતીએ તેને દત્તક લીધી હતી। સ્થાનિકોના મતે દંપતી બેરહેમ બન્યા ત્યારે શિમલાના એક પાડોશીએ આ વિડીયો બનાવ્યો હતો, જે બાદ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી। વિડીયોમાં જોઈ શકાય છે કે દંપતી સિવાય બીજો એક વ્યક્તિ રૂમમાં આવે છે અને બાળકીને બચાવવાનો પ્રયાસ કરે છે, જો કે ડોક્ટર બાળકીને મારવાનું ચાલુ રાખે છે। બનાવ બાદ ચંદીગઢ પ્રોટેક્શન ફોર ચાઇલ્ડ રાઇટ્સ ચેરપર્સને ચંદીગઢ અને શિમલા પોલીસ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે। તો બાળકીને મારવા અંગેનો આ વિડીયો વાયરલ થયો છે। તો જે ડોક્ટર તબીબ હતા તેમના દ્વારા આ મારવામાં આવ્યો હતો, જે ડોક્ટર દંપતી હતા તેમની આ ક્રૂરતા સામે આવી છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। જે પાડોશીઓ હતા તેમના દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। વડોદરાની સ્કૂલમાં શિક્ષક, વિદ્યાર્થી અને વાલી વચ્ચે થઈ લાફાવાળી। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલમાં લાફાવાળી થઈ હતી। એક ગુરુ જ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ડ્રોઈંગના વિષયમાં મેજરમેન્ટ બાબતે શિક્ષકે લાફો ઝૂકી દેતા મામલો ગરમાયો, જે બાદ બાળકે ઘરે જઈને મામલો તેમના વાલીઓને જણાવતા વાલીઓ રોષે ભરાયા। આક્રોશમાં આવેલા વાલી સ્કૂલે પહોંચ્યા। સ્કૂલના સ્ટાફ રૂમમાં પહોંચી જે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો તે જ શિક્ષકને લાફો ઝૂકી દીધો, જેના પગલે હાથાપાઈ શરૂ થઈ ગઈ। ગુંડાની જેમ શિક્ષકે વાલીને પકડી લાફાઓ ઝીક્યા, જેથી નાસભાગ મચી ગઈ। આ સમગ્ર બનાવ મકરપુરા પોલીસ મથક પહોંચી ગયો। શિક્ષક અને વિદ્યાર્થીના વાલી બંને સામસામે ફરિયાદ નોંધાવી છે। વિસાવદર પેટા ચૂંટણીમાં 2 બૂથ પર રીવોટિંગ અને માલીડા તેમજ નવા વાઘણિયા ગામે રીવોટિંગ શરૂ થયું છે। 11 વાગ્યા સુધી 46.91% મતદાન કરવામાં આવ્યું છે। મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇટાલિયાએ ફરિયાદ કરી હતી અને બૂથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। માલીડામાં પુરુષ 318 અને સ્ત્રી 310 મળી કુલ 628 મતદારો છે। તો નવા વાઘણિયામાં 112 પુરુષ જ્યારે 98 સ્ત્રી મળી કુલ 210 જેટલા મતદારો છે। તો બૂથ 86 માલીડા અને 111 નવા વાઘણિયા બોગસ મતદાન થયું હતું અને તેને લઈને આ મતદાન શરૂ કરવામાં આવ્યું છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને 19 જૂનના રોજ મતદાન છે તે થયું હતું અને જેની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે જે સ્ક્રુપી યોજાઈ હતી ને તેની અંદર ફરિયાદ કરાઈ હતી કે જે અમુક ગામો છે ત્યાં બોગસ વોટિંગ થયું છે અને જેની અંદર માલીડા અને જે નવા વાઘણિયા છે ત્યાં બોગસ વોટિંગ અને બૂથ કેપ્ચરિંગની જે ફરિયાદો કરવામાં આવી હતી ને જેને લઈને ચૂંટણી કમિશનર દ્વારા છે તે નિર્ણય લેવામાં આવ્યો અને ગઈકાલે સાંજે નિર્ણય લેવાયો કે માલીડા અને જે નવા વાઘણિયા મતદાન મથક છે ત્યાં ફરી મતદાન કરવામાં આવશે। અને હાલ જે રીતે જોઈ શકો છો કે જે માલીડાનું મતદાન મથક છે કે ત્યાં મતદારો છે તે પુનઃ મતદાન કરવા આવી રહ્યા છે। ખાસ કરીને 19 તારીખે જે મતદાન થયું તેની વાત કરીએ તો માલીડાની અંદર છે તે કુલ 628 મતદારો છે ને જેની સામે 414 લોકોએ મતદાન કર્યું હતું ને જે 65.92% મતદાન થયું હતું। તો નવા વાઘણિયાની અંદર કુલ 293 મતદારો છે અને તેની સામે 210 લોકોએ મતદાન કર્યું હતું અને કુલ ટકાવારી 71.67 થઈ હતી, એટલે કે ઊંચી જે ટકાવારી આવી હતી ને જેના કારણે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમના દ્વારા ગઈકાલે છે તે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદના આધારે છે તે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા અને જેમાં 3 લાખથી વધુ લોકો જોડાયા। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા અને આ તરફ પ્રહલાદનગર ખાતે વાત કરવામાં આવે તો યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। તો વડનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા છે। તો આ ત્રણેય તસવીર કે જ્યાં રાજ્ય કક્ષાનું પણ જે આયોજન છે તે યોગને લઈને આજે કરવામાં આવ્યું હતું અને પોરબંદરની ચોપાટી ખાતે જિલ્લા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા। તો યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ આધારિત આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબીમાં ઉજવણી કરવામાં આવી। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।